પાડી જીઆઈડીસી હાઈવે પર પેટ્રોલ પંપ ઉપર પાર્ક કરેલ ટ્રકમાંથી 200 લીટર ડીઝલ ચોરી કરતા લેખિત ફરિયાદ। ઇનોવા કારમાંથી 2 જેટલા ઈસમો ઉતરી ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા સીસી કેમેરામાં કેદ। હાઈવે પર પાર્ક કરેલ ટ્રક ટેમ્પા ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકી સક્રિય બની હોવાની લોકોમાં બૂમ। પાડી જીઆઈડીસી પાસે આવેલ પેટ્રોલ પંપ ઉપર પાર્ક કરેલ ટ્રકમાંથી 200 લીટર ડીઝલ ચોરી કરતા ઇનોવા કાર લઈને ઈસમો ચોરી કરતા સીસી કેમેરામાં કેદ થયા હતા। પાડી નેશનલ હાઈવે નંબર 48 ફાઉન્ટેન હોટલના બાજુમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર ટ્રક નંબર DD01N9295 નો ચાલક સરતન રહેવાસી પાલદા પારડી રોજના પાર્ક કરીને ઘરે જાય છે ત્યારે રાત્રિના 200 લીટરની ટાંકીમાં ડીઝલ ફૂલ કરાવ્યું હતું। જે બાદ 22 ડિસેમ્બરે મળસ્કે 4 વાગે રેતી ભરવા માટે છોટાઉદેપુર જવા માટે આવતા ડીઝલની ટાંકી ખાલી જોવા મળી હતી। જે બાદ ચાલકે 100 નંબર ઉપર પોલીસને જાણ કરી હતી। જોકે પેટ્રોલ પંપ ઉપર લાગેલ સીસી કેમેરામાં એક ઇનોવા કાર મળસ્કે 3 વાગ્યાના સુમારે આવી તેમાંથી 2 જેટલા ઈસમ ઉતરીને ટ્રકના ડીઝલની ટાંકીમાંથી 200 લીટર ડીઝલ ચોરી કરતા સીસી કેમેરામાં કેદ થયા હતા। તેમજ સ્થાનિક રેતીના વેપારીએ જણાવ્યું હતું કે ત્યાં બાજુમાં પડેલ બોમ્બે પાસિંગની ટેન્કરમાંથી પણ અંદાજે 300 લીટર ડીઝલની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું। આ સમગ્ર બાબતે ટ્રક સંચાલક તુષાર ગણપતભાઈ કામડી રહેવાસી દમણનાએ પાડી પોલીસ મથકે 200 લીટર ડીઝલની ચોરી અંગે લેખિત અરજી આપી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। ત્યારે હાઈવે પર પાર્ક કરેલ ટ્રક ટેમ્પા ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકી સક્રિય બની હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।